નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું આપની સાથે વિક્રમ. સમાચારોની શરૂઆત કરીએ તો રાજકોટના અકસ્માતને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે. રફતારના કહેરના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ફૂલ સ્પીડમાં કારે એક્ટિવા ચાલકને ઉડાવ્યો હતો. એક્ટિવા ચાલકે વળાંક લીધો અને ટક્કર મારવામાં આવી. કાર ચાલક ઓવર સ્પીડમાં હોવાનો જેના કારણે આ અકસ્માત થયો છે. કાર ચાલક ઓવર સ્પીડમાં હતો ત્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવક સારવાર હેઠળ છે. 21 માર્ચે આજી ડેમ રોડ પર આ અકસ્માત સર્જાયો હતો. પીડિત પરિવારે પોલીસ સામે ગંભીર આરોપ કર્યા છે. ડ્રાઈવરની અદલાબદલીનો પણ પરિવારજનોએ આરોપ લગાવ્યો છે. પોલીસે પરિવારના આરોપ ખોટા ગણાવ્યા. રહીમ લાખાણી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. રહીમ, જે રીતે રાજકોટના અકસ્માતમાં હવે જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, ફૂલ સ્પીડમાં કાર ચાલક જે છે એ એક્ટિવા ચાલકને ઉડાવતો જોવા મળે છે. ચોક્કસપણે વિક્રમ, વધુ એક સીસીટીવી છે તે ગુજરાત ફર્સ્ટના હાથ લાગ્યા છે અને તેમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે જેમાં કાર ચાલક છે તે કેટલી સ્પીડે કાર ચલાવી રહ્યો છે. એક્ટિવા ચાલક માત્ર નોર્મલ સ્પીડમાં વળાંક લઈ રહ્યો છે ને ત્યારે જ કાર ચાલક બે સ્પીડમાં આવે છે ને તેને હડફેટે લઈ અને કાર છે તે ભાગવાના પ્રયાસ કરી રહ્યા છે. સદનસીબે જે વિગત સામે આવી છે કે કારની અંદર પંચર પડતા કાર ત્યાંથી રેઢી મૂકીને જવું પડ્યું હતું. જે કાર ચાલકો હતા તેમાંથી એક પણ વ્યક્તિ ત્યાં હાજર ન હતા. ત્યારબાદ જે ફરિયાદી છે તે ત્યાં પહોંચ્યા હતા અને ત્યારબાદ તેણે જે આખી ઘટનાને લઈને વાતચીત કરી હતી. હવે સમાજના આગેવાનો છે તેઓ પણ અત્યારે અહીં પહોંચ્યા છે. આપણે સીધા તેઓની સાથે વાત કરશું. તેઓનું શું કહેવું છે, શું કહેશો? જે આખી ઘટના બની છે ને દબાવવાના પ્રયાસને કહેવામાં આવે છે કે સીસીટીવી, અમને તો મોડી જાણ કરવામાં આવી છે કે આ તો સીસીટીવી જે બીજા દિવસે અમને કોઈ કીધું જ નથી, કાર ચલાવનાર જ કાર ચલાવે છે. શું કહો? આપણે ન્યારી ડેમ રોડ 21 તારીખનો બનાવ છે આજે, અને આટલા દિવસ થઈ ગયા પછી હજી પોલીસ આ બાબતમાં યોગ્ય તપાસ નથી કરે. એટલે આની ઉપરથી એવું સ્પષ્ટ થાય છે કે પોલીસ કોઈક રોંગ દિશામાં તપાસ કરી રહી છે. અત્યારે હાલમાં જે 17 વર્ષનો છોકરો પરાગભાઈ છે, જે 17 વર્ષનો છોકરો, એકનો એક છોકરો છે, તો એની હાલની પરિસ્થિતિ એકદમ ગંભીર છે. કદાચ ન પણ બચી શકે એવી પરિસ્થિતિ છે, વેન્ટિલેટર પર છે. તો પોલીસ ભાભા ગેસ્ટ હાઉસના કોઈક માલિકની ગાડી છે, ગાડીમાં ચલાવવાળો માણસને બદલાઈ નાખો, લાયસન્સ ન હોય, જે કાંઈ હોય પણ બદલાઈ નાખો. એટલે જે આરોપી છે એ બચવાના પ્રયાસ કરે છે. પોલીસ એને સપોર્ટ કરી રહી છે. પોલીસને વાત કરી, પોલીસ પણ ગોળ ગોળ વાત કરે છે. હમણાં મારે પીએ સાથે વાત કરી, પણ તમે આવો, વાતચીત કરીએ, આમ કરીએ. એટલે ક્યાંક ને ક્યાંક આ લોકો છાવરી રહ્યા છે. હું અત્યારે મને ખ્યાલ આવ્યો તો અત્યારે હું અહીંયા આવ્યો છું ઓકાડે. અમને પોલીસને સ્પષ્ટ શબ્દોમાં કહી દઉં, આમાં પણ તમે ક્યાંય પણ કચાશ રાખી તો અમે આખો સમાજ ભેગો થાય છે. અને જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંથી હટવાના નથી. અને જે પણ આરોપી છે એને પોલીસે પકડ્યો છે. રાજકોટમાં પોલીસ, તમે એમ કહો છો કે રાજકોટમાં અમે અસામાજિક તત્વો પર ગણતો, તો તમે શું કરી રહ્યા છો? અસામાજિક તત્વો તો તમે જ છો મોટા. રાજકોટમાં બીજા અસામાજિક તત્વો નથી. તમે શું કરી રહ્યા છો? એક માણસને ડેડ બોડી જેવું પડ્યું હોય અને તમે એમાં છાવરી રહ્યા તો તમે શું કરો છો? એટલે પોલીસને સ્પષ્ટ શબ્દમાં કહેવા માંગુ છું કે આમાં તમે યોગ્ય નહીં. કોઈ પોલીસનું નામ નીકળશે, કોઈ પોલીસ આમાં જવાબદારીમાં છટકશે નહીં. કોઈ પોલીસનું નામ પડશે તો એને કોઈ પણ રીતે મૂકવામાં આવે. આના પરિવાર કાલના એક ધારા જેમાં પણ નથી અને અહીં બેઠા છે અને ક્યાંય નહીં. અને પોતાના ખર્ચે તે ગરીબ માણસો છે, એને કોઈ પણ જાતનું કાંઈ છે નહીં, છતાં પૈસા નથી, છતાં એને ગમે એમ કરીને 2 લાખ રૂપિયા અત્યારે ભરવા પડ્યા છે. મિત્ર, એક વાત પોલીસે એવી કહી કે અમને જે આરોપ ડ્રાઈવર તરીકે નામ આપવામાં આવ્યું છે તેનું જ નામ અમે ફરિયાદમાં લીધું. હકીકત શું છે આખી? એમાં એનું નામ તો અમે તો બચ્ચુભાઈજી છે, આપણે આ પ્રવીણસિંહ બચ્ચુભાઈ, એને તો અમે ઓળખતા નથી. મેં તો જોયા નથી. અને એ જ્યારે થયું ને ત્યારે કલાક જ પછી બચ્ચુભાઈજી, પ્રવીણસિંહ બચ્ચુભાઈ જાડેજા, એ ત્યાં આવીને કે ભાઈ મેં જ આ કર્યું છે ને એવું બધું ત્યાં નિવેદી દીધો. અમને કાંઈ ખબર નથી ને હું તો ત્યાં ખુદ હાજર હતો ને, કેમ કે હું હતો હોસ્પિટલે જ. ઈજી એમ કહે છે કે અને મને ત્યાં કાંઈ પૂછા કર્યા વગર કે એમ કહે છે કે તમને પૂછીને મને કાંઈ ખબર જ એમાં કીધું જ નથી કે આ ભાઈ આ છે. એમાં જ્યારે તમે ઘટના સ્થળે ગયા, જે તમારો મિત્ર નીચે તડફડિયા મારતો હતો, ત્યારે કારની અંદર કોઈ કાર ચાલક ત્યાં હતું કે બધા જ ફરાર થઈ ગયા હતા? ત્યાં છોકરાઓ નહોતા, ઈ હાલીને વયા ત્યાં હતા, પણ થોડીક વાર પછી હાલીને ઈ વયા ગયા. હું નીકળો ને એને લઈને પછી હાલીને ક્યાંક ફરાર થઈ ગયા. ઈ કાંઈ ખબર છે નહીં. છોકરાઓને તમે જોયા? છોકરાઓને ઓમ જોયા છે, પણ આમ મોઢેથી જ્યાં આપણે પેલા હું ઓલાને બચાવું કે એના જોવામાં જાઉં, એટલે મેં એને જોયા જ નથી. મેં ઓલાને તેડીને ડાયરેક્ટ હું એને જોવા બેસું તો ભાઈ આ નો કાંઈ આનું થાય. પછી એક બીજી વાત છે, આ સીસીટીવી તમને ક્યારે ખબર પડી કે આ ડ્રાઈવર બીજો છે? તમે પોલીસને ક્યારે જાણ કરી? પોલીસ એવું કહે છે કે અમને 2 દિવસ પહેલા જ ખબર પડી. ના, આ વસ્તુ છે ને મેં અમારા જે હોય ને એને